નમસ્કાર, સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું હિના રાજકોર। આજના સમયમાં મેડિકલ સાયન્સ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અને હવે સર્જરી પણ બની રહી છે વધુ સ્માર્ટ અને વધુ સેફ। ખાસ કરીને મહિલાઓ માટે ગાયનેક સારવારમાં રોબોટિક સર્જરી એક નવી આશા બની રહી છે। ઓછું દુખાવો, ઓછું બ્લીડિંગ, નાના સ્કાર અને ઝડપી રિકવરી। આખરે આ રોબોટિક સર્જરી શું છે? મહિલાઓ માટે આ ટેકનોલોજી કેટલી ફાયદાકારક છે? ફાઇબ્રોઇડથી લઈને યુટરસ રિમૂવર સુધી કઈ સમસ્યાઓમાં તેનો ઉપયોગ થાય છે? આ તમામ મહત્વના સવાલોના જવાબ મેળવવા માટે આજે આપણી સાથે જોડાઈ ગયા છે ઝાયડસ હોસ્પિટલના જાણીતા ગાયનેકોલોજિસ્ટ અને લેપ્રોસ્કોપિક અને રોબોટિક સર્જન ડોક્ટર ફોરમ વોરા। ડોક્ટર ફોરમ વોરા, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ તો સવાલ એ જ થાય કે આ રોબોટિક સર્જરી શું છે? તો રોબોટિક સર્જરીની આજે વાત કરીએ તો સૌથી પહેલાં તો હું આપણા દર્શક મિત્રોને એ કહેવા માંગીશ કે રોબોટિક સર્જરી એટલે કે રોબોટ પોતે સર્જરી કરે છે એવું નથી। અમે એઝ અ સર્જન કોન્સોલ પર બેસીએ, ત્યાં અમારા હાથમાં જોયસ્ટિક્સ એટલે કે અમારી હેન્ડની ફિંગર્સની મૂવમેન્ટ્સ કરવા માટેનું એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય, એના થ્રુ પેશન્ટની બાજુમાં જે પેશન્ટ કાર્ટ રાખેલું હોય છે એના થ્રુ જો પેશન્ટ પર જે ઇન્સ્ટ્રુમેન્ટ ડોક કરવામાં આવે છે તો અમે જે ફાઇન મૂવમેન્ટ ફિંગર લેવલે કરીએ એ પેશન્ટના એબ્ડોમનમાં એ આખી ટ્રાન્સમિટ થાય છે અને એ રીતે અમે ઘણા સારા પ્રિસિઝન સાથે સરસ રીતે આ સર્જરી કરી શકીએ છીએ। આ છે રોબોટિક સર્જરી। જી ડોક્ટર ફોરમ, હવે આ રોબોટિક સર્જરી છે મહિલાઓ માટે કેટલી ફાયદાકારક છે? હાજી, હવે એના ફાયદાની વાત કરીએ તો એક તો નાના ઇન્સિઝન એટલે કે નાના સ્કાર્સ, ઝડપી રિકવરી અને મોસ્ટ પ્રિસિઝન ઇન ડેપ્થ 3D પરસેપ્શન વિથ ઓલમોસ્ટ 10x મેગ્નિફિકેશનનું અમારું સર્જિકલ આઉટકમ। આ બધાને હું આપને જરા વિસ્તૃતમાં વાત કરું તો આ બધા કારણોના કારણે એના ઘણા ફાયદા છે। એક તો નાના સ્કારનું વાત કરીએ તો એના કારણે કોસ્મેટિકલી બહેનોને ઇન્સિઝન ઘણો નાનો હોવાથી એ સ્કાર બહુ નાનો દેખાય છે, એમાં આગળ જતાં હર્નિયાના ચાન્સ ઘણા ઓછા થઈ જાય છે અને પેશન્ટની રિકવરી એના જ કારણે થઈ અને ઘણી ઝડપી, ઘણી સરસ થાય છે। આજના જમાનામાં જ્યારે મહિલાઓ વર્કિંગ વુમન થઈ રહી છે ત્યારે આ વસ્તુની મહત્વતા ઘણી રહે છે, કારણ કે આપણે સર્જરી પછી 3 થી 4 કલાકમાં લિક્વિડ સ્ટાર્ટ કરીએ છીએ, નેક્સ્ટ ડેથી નોર્મલ ડાયટ સ્ટાર્ટ કરી દઈએ છીએ, સેમ ડે કે નેક્સ્ટ ડે પેશન્ટ પોતાના પગ પર હરતા ફરતા થઈ જાય છે અને ઓલમોસ્ટ નેક્સ્ટ ડે તો આપણે ડિસ્ચાર્જ આપી દઈએ છીએ અને વિધિન 3 to 4 ડેઝ અથવા મેક્સિમમ ગણો તો 5 થી 7 દાડામાં પેશન્ટ એનું અગર વર્કિંગ વુમન છે તો એના કામ પર પાછા જઈ શકે છે, પાછા ફરી શકે છે, પોતાની ફૂલ એફિકસી, ફૂલ એફિશિયન્સી સાથે અગર વર્કિંગ વુમન છે તો એના જોબ પર પાછું કામ પર લાગી શકે છે અને અગર હાઉસવાઈફ છે તો એ ઘરના બી બધા જ કામ આટલા 3 થી 4 થી લઈને 5 દિવસના વિન્ડોમાં પોતાના બધા જ કામ પાછા કરવા જેવા પોતાના પગ પર ઊભા થઈ જાય છે। તો આજના જમાનામાં તમે એક વસ્તુ વિચારો કે આનથી મોટો ફાયદો કે આનથી મોટું આપણા માટે સારું શું કહી શકાય? જ્યારે પહેલાંના જમાનામાં મોટો આ ઇન્સિઝન 10 થી 12 સેન્ટીમીટરના ઇન્સિઝન સાથે સર્જરી કરવામાં આવતી હતી ત્યારે બહેનને મહિનાથી 1.5 મહિના જેટલો ખાટલો થતો હતો, એમને એટલો વધારે આરામ કરવો પડતો હતો। તો એની સામે આટલી ફાસ્ટ, ઝડપી રિકવરી એ બહુ જ મહત્વની વસ્તુ રહે છે અને સર્જિકલી વાત કરું તો અમે ડેપ્થમાં ખાસ કરીને અમારી જે પેલ્વિક સર્જરી, ગાયનેક સર્જરી છે એ ડેપ્થમાં અમે ખૂબ જ સારા પ્રિસિઝન એટલે કે એકદમ સચોટતાથી અમે બહુ જ સરસ રીતે આ સર્જરી પરફોર્મ કરી શકીએ છીએ, જેના કારણે પેશન્ટને આજુબાજુના ઓર્ગનને ઇન્જરી થવાના ચાન્સ ઘણા ઘટી જાય છે અને કોમ્પ્લિકેશન ઘણા ઓછા થાય છે અને પેશન્ટની સર્જરી બહુ સરસ રીતે પાર પડે છે। જી બિલકુલ ડોક્ટર, હવે આ રોબોટિક સર્જરી તમે કહ્યું ઘણા બધા ફાયદા ગણાવ્યા, ઝડપથી રિકવરી આવી જાય છે, તો આ રોબોટિક સર્જરી પછી મહિલાઓને કેટલા સમય સુધી આરામ કરવાનો હોય છે? શું શું ધ્યાન રાખવું પડતું હોય છે?
ચોક્કસ આ વસ્તુ બી ખાસ સમજવાની છે કે ઘણીવાર લોકો સર્જરી રોબોટિકલી કરાવે અને પછી ઘરના બધા એમના માથે ચડી બેસે કે અરે તારી તો ગર્ભાશય કોથળી કાઢવાનું ઓપરેશન થયું છે, તારે મહિના સુધી તો આરામ જ કરવાનો છે, તો પછી તમે આ રીતે સર્જરી કર્યાનો કોઈ ફાયદો જ નથી રહેતો. આજે આ સર્જરીનો ફાયદો જ એ છે કે આપણે તરત બીજા દિવસે આપણને ડિસ્ચાર્જ મળે છે, 1 થી 2 દિવસમાં ડિસ્ચાર્જ મળે છે, 4 થી 5 દિવસમાં આપણે આપણા રૂટીન કામ કરતા થઈ જઈએ છીએ. તો આમાં બીજું કંઈ જ એવું ધ્યાન રાખવા ન કરી શકો કે એવું કાંઈ નથી. તમે રૂટીન તમારું બધું જ નોર્મલ ડાયટ સાથે, નોર્મલ મોબિલિટી સાથે કરી શકો છો અને બી કોન્ફિડન્ટ અબાઉટ ઇટ કે આ વસ્તુ શક્ય છે. ડૉક્ટર, આ સર્જરી પછી ખોરાકનું શું ધ્યાન રાખવાનું હોય છે, ખાવા પીવામાં શું કેર કરવી? આપણા ગુજરાતી સમાજમાં લોકોને કોઈ બી સર્જરી કરાવે એટલે પછી પહેલો ક્વેશ્ચન એ હોય છે, બેન ખાવાનું શું, મેડમ ખાવાનું શું? અરે આ સર્જરી અગેન આપણે ભલે એકની એક વાત કરી રહ્યા છે, ફરી હું તમને એ જ કહીશ, દર્શક મિત્રોને એ જ જણાવીશ કે આમાં ખાવાની બી કોઈ એવી પરેશ કે પાબંદી નથી. તમે સર્જરી પહેલાં જે રૂટીન ખાતા હતા એ જ ખાવાનું છે. આના પછી ચલો હવે ઘી ગોળ વાળું વધુ ખાઈએ કે હવે એને તાકાતની જરૂર છે કે એક્સ્ટ્રા કંઈ કેલરી ખાવાની કાંઈ જ જરૂર નથી. અને એના જ કારણે જે પહેલાં એક મિથ હતી કે સર્જરી પછી બહેનોનું વજન વધી જાય છે, કોથળી કાઢ્યા પછી વજન વધી જાય છે, એ વસ્તુ આપણે આ સર્જરી પછી નથી થતી. કેમ કે અમે ઓલવેઝ એ જ એડવાઇસ કરીએ છીએ કે આ સર્જરી પછી જે તમે સર્જરીના પહેલાં જે નોર્મલ રૂટીન તમારું ખાતા હતા, તમે એ જ પાછો ડાયટ તમારો રૂટીન નોર્મલ ચાલુ કરી દો. આમાં કોઈ જ એવું નથી કે તમે ખાટું ન ખાઈ શકો, એવું બી કાંઈ નથી, બધું જ આપણે ખાઈ શકીએ છીએ. જી બિલકુલ ડૉક્ટર. હવે આ રોબોટિક સર્જરીમાં સવાલ એ પણ મહિલાઓને મૂંઝવણ કરતો હોય છે, એનેસ્થેસિયા ક્યું આપવામાં આવે છે? હાજી, આમાં છે ને જનરલ એનેસ્થેસિયા આપવામાં આવે છે કે જેના કારણે મહિલાને જ્યારે એમના પર સર્જરી કરવામાં આવે છે એ પહેલાં જ એમને જનરલ એનેસ્થેસિયા આપી સુવાડી દેવામાં આવે છે, જેથી સર્જરી દરમિયાન એમને ક્યાંય જ કશું ફીલ નથી થતું. એ પોતે કોન્શિયસ નથી હોતા, એટલે એમને પોતાને કશી ખ્યાલ બી નથી હોતો કે મારા પર શું થઈ રહ્યું છે. અને જ્યારે સર્જરી પૂરી થાય છે ત્યારે એમને જનરલ એનેસ્થેસિયામાંથી આઉટ લાવી આપણે જ્યારે બહાર શિફ્ટ કરીએ છે ત્યારે થોડું ખાલી એમને ઘેન કે સિડેશન હોય છે, પણ ત્યારે એ પૂરા ભાનમાં પાછા આવી જાય છે. એટલે સર્જરી આપણે સેફલી પૂરા એમને બેભાન કરીને કરીએ છીએ અને આફ્ટર સર્જરી પેશન્ટ પાછા પૂરા ભાનમાં બી આવી જાય છે. તો સર્જરી દરમિયાન કે સર્જરી પછી આના વિશે થઈને ક્યારે બી ગભરાવાની જરૂર નથી. જી ડૉક્ટર ફોરમ, સામાન્ય રીતે રોબોટિક સર્જરી પછી પેટ ફૂલાવા માટે કયા ગેસનો ઉપયોગ થતો હોય છે? અને સામાન્ય રીતે મહિલાઓની કમ્પ્લેન હોય છે કે એમને ખભામાં દુખાવો થવો, તો એ શાના માટે થતો હોય છે? આ બહુ સરસ ક્વેશ્ચન છે. અમે રોબોટિક સર્જરી દરમિયાન પેટ ફૂલાવવા માટે CO2 ગેસનો, મેડિકેટેડ CO2 ગેસનો યુઝ થતો હોય છે. અને બેઝિકલી એ ગેસ અમે સર્જરી પતે ત્યારે જેટલો બને એટલો એને બહાર ઇવેક્યુએટ બી કરી દેતા હોય છે. પણ એના કારણે જે પેટની અને છાતીની વચ્ચેનો રહેલો ડાયાફ્રામ પડદો જે છે એને જે ઇરિટેશન એ કરતું હોય છે, એના કારણે એનો નર્વ સપ્લાય અને ખભાનો શોલ્ડર ટીપનો બ્લડ નર્વ સપ્લાય, આ જે વચ્ચેનો ડાયાફ્રામ છે એ ડાયાફ્રામનો નર્વ સપ્લાય અને શોલ્ડર ટીપનો નર્વ સપ્લાય એ સેમ હોવાના કારણે ઘણીવાર પેશન્ટને સર્જરી પછી સામાન્ય ખભાના ટીપનો એટલે શોલ્ડર ટીપનો દુખાવો થતો હોય છે. એ સામાન્ય વસ્તુ છે, એ કોઈ મોટું કોમ્પ્લિકેશન નથી. જી બિલકુલ ડૉક્ટર. હવે આ રોબોટિક સર્જરી છે એ પહેલાં કયા એવા રિપોર્ટ હોય છે જે કરાવવા પડતા હોય છે? ચોક્કસ, નોટ અબાઉટ ઓનલી રોબોટિક સર્જરી. કોઈ બી સર્જરી, કોઈ બી મેજર સર્જરી આપણે જ્યારે કરવા જઈ રહ્યા હોય તો એ પહેલાં અમે એ કહીએ છીએ કે ભાઈ પેશન્ટની ફિટનેસ કરવામાં આવે છે. એટલે કે એના બોડીનું CBC છે, કિડની ફંક્શન, લિવર ફંક્શન, બ્લીડિંગ ટેન્ડન્સી, આ બધા જ રિપોર્ટ, HIV, HbSAg, HCV, વાયરલ માર્કર, આ બધા જ રિપોર્ટ આપણે કરાવતા હોય. સાથે એક્સરે, ECG, ઇકો અગર જરૂરત હોય તો, અને એક ફિઝિશિયન રેફરન્સ, આ બધું જ કરાવતા હોય કે જેના કારણે પહેલાં આપણે એ મેક શ્યોર કરીએ છીએ કે કોઈ બી સર્જરી દરમિયાન એનેસ્થેસિયા લેવા માટે કોઈ બી દર્દીનું શરીર ફિટ છે. તો આવી રીતના રૂટીન પ્રી ઓપરેટિવ વર્કઅપ ઓલવેઝ કરાવતા હોઈએ છીએ. જી બિલકુલ ડૉક્ટર. હવે સવાલ એ પણ છે કે આ ગાયનેક સમસ્યામાં રોબોટિક સર્જરી થાય છે, કઈ કઈ એવી સમસ્યા ગાયનેક છે જેમાં રોબોટિક સર્જરી થાય છે?
હાજી, એની વાત કરીએ તો જ્યારે ગર્ભાશયની થેલી એટલે કે યુટ્રસનો સોજો હોય, જેને કહેવાય એડિનોમાયોસિસ, ફાઇબ્રોઇડ ગર્ભાશયની ગાંઠ એટલે કે ફાઇબ્રોઇડ હોય, અંદરનું પડ જાડું હોય કે આ બધી કન્ડિશનમાં જ્યારે ગર્ભાશય કાઢવાની જરૂર પડે છે તો એ સર્જરી આપણે રોબોટિકથી કરી શકીએ છીએ. જ્યારે નાની ઉંમરે ગર્ભાશયની ગાંઠ એટલે કે ફાઇબ્રોઇડ થતી હોય છે ત્યારે ખાલી એ ફાઇબ્રોઇડની ગાંઠ કાઢવાનું અમે ઓપરેશન કરતા હોઈએ છીએ. એ વસ્તુ આપણે રોબોટિકથી કરી શકીએ છીએ. એક બીજો રોગ છે કે જેને એન્ડોમેટ્રિયોસિસ કહે છે, ચોકલેટ સિસ્ટ કહે છે. આવી અંડાશયની કોઈ ગાંઠ હોય કે આ પ્રકારનો રોગ હોય તો એ કન્ડિશનમાં ઓવરીને મિનિમમ ડેમેજ સાથે આપણે ફક્ત ઓવરીની સિસ્ટ કાઢવાનું ઓપરેશન તથા એન્ડોમેટ્રિયોસિસની સર્જરી ઘણી સચોટ રીતે અને સરસ રીતે રોબોટિકલી કરી શકીએ છીએ. જી ડૉક્ટર ફોરમ, હવે સામાન્ય રીતે મહિલાઓને જો 2 થી 3 વખત સિઝેરિયન થઈ ગયું હોય તો એમના માટે આ રોબોટિક સર્જરી કેટલી સેફ છે? હાજી, હવે અગેન આમાં જોઈએ તો રોબોટિક સર્જરીનો રાધર ફાયદો છે. સેફ કરતાં બી હું એ કહીશ કે એમના માટે વધુ ફાયદાકારક છે. કેમ કે જ્યારે આગળના 2-3 સિઝેરિયન હોય એટલે કે જ્યારે પેટ 2 થી 3 વાર ઓપન સર્જરીના પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે મોટા ઇન્સિઝન સાથે ખુલેલું હોય તો ત્યારે જ્યારે આપણે જેટલો મોટો ઇન્સિઝન પેટ પર કરીએ તો એના કારણે અંદર આંતરડા, ઇવન આંતરડા ગર્ભાશય સાથે કાં તો એ આંતરડાનો ભાગ એબ્ડોમિનલ વોલ સાથે એ ચોંટી જવાના એટલે કે અડેશન થવાના ચાન્સ વધે છે. તો જ્યારે ક્યારે બી આગળ ઓપન સર્જરીનું હિસ્ટ્રી હોય છે ત્યારે અંદર જ્યારે આવા અડેશનના ચાન્સ વધુ હોય છે તો ત્યારે ઇવન રોબોટિક સર્જરીથી આપણે એના અગેન ડેપ્થ પરસેપ્શન, 3D મેગ્નિફિકેશનના કારણે આપણે એનું અડેઝોલાઇસિસ એટલે કે એ ચોંટેલું બધું છૂટું કરવાની વસ્તુ સરસ રીતે કરી શકીએ છીએ, મોસ્ટ પ્રિસિઝન સાથે કરી શકીએ છીએ. અને એના કારણે ધારો કે ગર્ભાશયની થેલી કાઢવાનું ઓપરેશન હોય તો એની આજુબાજુ જે પેશાબની નળી જતી હોય કે જેને યુરેટર કહેવાય કે આગળ જે પેશાબની થેલી ચોંટેલી હોય કે જે બ્લેડર કહેવાય, તો એ અગર આ બધું ખરાબ રીતે ચોંટેલું હોય તો એને આપણે એકદમ સચોટતાથી અડેઝોલાઇસિસ કરી અને આ આસપાસના ઓર્ગનને ઇન્જરી થવાના ચાન્સ મિનિમમ કરી અને ઘણી સારી રીતે આ સર્જરી પરફોર્મ કરી શકીએ છીએ. તો આવા કેસ માટે 100% એનો ફાયદો છે. જી બિલકુલ ડૉક્ટર ફોરમ, હવે રોબોટિક સર્જરીમાં દુખાવો ઓછો થતો હોય છે. ઓછો કેમ રહે છે રોબોટિક સર્જરીમાં દુખાવો? યસ, આપની વાત બહુ જ સાચી છે. બેઝિકલી અહીંયા આપણે સ્કિન ઉપરના બેઝિકલી જે સ્કાર્સ છે, ઇન્સિઝન છે એ બહુ નાના છે. એના કારણે આજે પણ તમને એવું થાય કે લેપ્રોસ્કોપીમાં પણ આ ઇન્સિઝન નાના છે તો રોબોટિક જ શા માટે? તો એના માટે હું એ કહીશ કે રોબોટિક સર્જરીમાં જે ટ્રોકાર અમે યુઝ કરીએ છીએ એની પાઇવોટલ એક્સિસ ઉપર જે એની મૂવમેન્ટ થાય છે એ બહુ મિનિમમ રહે છે અને એના કારણે ડ્યુરિંગ સર્જરી ત્યાં આટલી મૂવમેન્ટ ના થતી હોવાના કારણે પેશન્ટને ઓપરેશન પછીના સમયગાળામાં ત્યાં દર્દ બહુ જ ઓછું થાય છે અને પેઇન કિલરની રિક્વાયરમેન્ટ બી ઘણી ઓછી રહે છે. જી, સરસ માહિતી આપી ડૉક્ટર. હવે શું આ રોબોટિક સર્જરી પછી રિકવરી ઝડપી થાય છે? 100% એકદમ સાચી વાત છે. આજે રોબોટિક સર્જરી જે આપણે ક્યારના એની વાત કરી રહ્યા છે કે એમાં ઇન્સિઝન નાના હોવાના કારણે અને અંદર આપણે બહુ પ્રિસિઝનથી કામ કરી શક્યા હોવાના કારણે પેશન્ટને 4 જ કલાકમાં લિક્વિડ્સ ઓરલી સ્ટાર્ટ કરી દઈએ છીએ. બીજા દિવસથી નોર્મલ ડાયટ સ્ટાર્ટ કરી દઈએ છીએ. સેમ ડે કે નેક્સ્ટ ડે પેશન્ટને પોતાની જાતે ચાલતા કરી દઈએ છીએ. તો આ બધાના કારણે ઓલમોસ્ટ નેક્સ્ટ ડે આપણે પેશન્ટને ડિસ્ચાર્જ હોસ્પિટલમાંથી આપી શકીએ છીએ અને 3 થી 4 દિવસમાં પેશન્ટ એના રૂટીન કામમાં બી પાછો વળી શકે છે. તો આ બહેનો માટે તો ખાસ બહુ મોટી વસ્તુ છે કે જો એ બહેન જેટલા ઓછા સફર થશે તો એના ફેમિલી માટે આ બહુ ફાયદાકારક વસ્તુ થાય છે. જી બિલકુલ. હવે ફાઇબ્રોઇડની આજકાલની મહિલાઓમાં સમસ્યા વધતી જઈ રહી છે, ત્યારે ફાઇબ્રોઇડ માટે આ રોબોટિક સર્જરી કેટલી અસરકારક છે? આ બહુ સરસ ક્વેશ્ચન છે. જેમ આપણે વાત કરી, રોબોટિક સર્જરી તો ઘણી બધી કન્ડિશનમાં થાય છે, પણ ફાઇબ્રોઇડ માટે આ ખાસ કરીને એનું મહત્વતા વધારે છે. કેમ કે જો ફાઇબ્રોઇડની પોઝિશન એવી હોય કે ગર્ભાશયમાં પાછળના ભાગે હોય, ડીપ પોઝિશનમાં હોય કે જેમાં ક્યારેક અમે લેપ્રોસ્કોપીથી બી એ પોઝિશન પર એટલા ઇઝીલી પહોંચી અને એનું આટલું સારી રીતે પ્રિસિઝનથી સર્જરી નથી કરી શકતા, તો આવા કેસમાં રોબોટિક સર્જરીથી જ્યારે કરીએ છીએ ત્યારે ફાઇબ્રોઇડ
કાઢ્યા પછી એ જે ડિફેક્ટ બને છે, જે ગર્ભાશયમાં જે ખાડો બને છે, એને જે સ્યુચરિંગ કરવાનું હોય છે એ બહુ સારી રીતે પ્રિસિઝન સાથે આપણે સ્યુચરિંગ કરી શકીએ છીએ કે જેનાથી ખાસ કરીને નાની ઉંમરની બહેનમાં જો ફાઇબ્રોઇડ આ પદ્ધતિથી કાઢેલું હોય અને આ પદ્ધતિથી એનું સ્યુચરિંગ એન્ડોસ્યુચરિંગ થયેલું હોય તો ફ્યુચરમાં જ્યારે ચાઇલ્ડ બેરિંગની વાત આવે છે ત્યારે એ ગર્ભાશયનું હિલિંગ બહુ સારી રીતે થાય છે, જેનાથી આગળ જતાં પ્રેગ્નન્સી રાખવામાં એને તકલીફ નથી થતી. તો 100% ફાઇબ્રોઇડ સર્જરી માટે આ ખૂબ જ ફાયદાકારક પદ્ધતિ છે. જી બિલકુલ ડૉક્ટર, હવે યુટ્રસ રિમૂવલ માટે રોબોટિક સર્જરી કેમ પસંદ થઈ રહી છે? હા, સરસ. હવે વાત એ છે કે યુટ્રસ રિમૂવલ, તો અગેન આમાં બી આ જ વસ્તુ છે કે આપણી જોડે રોબોટિકમાં 3D પરસેપ્શનના કારણે આપણે ડેપ્થમાં બહુ સારી રીતે વિઝન મળે છે, 10x મેગ્નિફિકેશન મળે છે. એટલે જે કહેવાય કે ઘણીવાર ગર્ભાશયની આજુબાજુ બહુ ખરાબ રીતનું ચોંટેલું હોય, અડેઝન્સ થયેલા હોય, તો એવા કેસમાં આપણે બહુ પ્રિસિઝન સાથે એ અડેઝિયોલાઇસિસ કરી શકીએ છીએ, જેથી સરાઉન્ડિંગ સ્ટ્રક્ચરને મિનિમમ ડેમેજ કરીને આપણે કામ કરી શકીએ. અને અમુક પોઝિશનમાં જ્યાં લેપ્રોસ્કોપીથી બી પહોંચવું અઘરું હોય છે એવી જગ્યાએ રોબોટિકથી આપણે બહુ નજદીકાઈથી એને બહુ સારી રીતે એ કન્ડિશન ડીલ કરી શકીએ છીએ. તો ગર્ભાશયની થેલી કાઢવા માટે પણ આ પદ્ધતિ ઘણી જ સારી છે. હવે આગળ વાત કરીએ તો આ જે રોબોટિક સર્જરી છે એમાં શું બ્લીડિંગ ઓછું થાય છે? 100%. આ વાત બી એકદમ સાચી છે. બ્લીડિંગ ઓછું થાય છે કારણ કે એના બે કારણ છે કે એક તો રોબોટિક સર્જરી સાથેની જે એની કોટરી આવે છે એ બહુ જ પાવરફુલ હોય છે, એટલે જ્યારે અમે એનો યુઝ કરીએ તો બ્લીડિંગ કંટ્રોલ બહુ સચોટતાથી બહુ ઝડપથી થઈ જાય છે. અને અગેન જે પ્રમાણે કીધું કે ડેપ્થમાં દરેક ખૂણામાં જ્યાં લેપ્રોસ્કોપીથી પહોંચવું અઘરું છે એ જગ્યાએ અગર બ્લીડિંગ થઈ રહ્યું છે તો અમે બહુ જ બારીકાઈથી એની નજદીકાઈથી જઈ અને એ બ્લીડિંગને સચોટ રીતે સરસ રીતે એ પોઈન્ટ પર આજુબાજુની ટિશ્યુને ડેમેજ કર્યા વગર બહુ સરસ રીતે કંટ્રોલ કરી શકીએ છીએ વિધિન ધ ફ્રેક્શન ઓફ મિનિટ્સ. એટલે આપણને ઓવરઓલ બ્લડ લોસ ડ્યુરિંગ સર્જરી ઓછો થાય છે. જી બિલકુલ. હવે ડૉક્ટર ફોરમ, સૌ પ્રથમ તો એ કે જ્યારે સર્જરી કરાવવાનું આવે ત્યારે સૌ કોઈને ચિંતા સતાવતી હોય, મહિલાઓને ખાસ કે સ્કારની, તો શું રોબોટિક સર્જરી પછી આ સ્કાર ઓછા રહે છે? યસ, આ વાત બી સાચી છે. રાધર આ વાક્યને હું થોડું શબ્દ ચેન્જ કરીશ કે સ્કાર ઓછા નથી રહેતા બટ નાની સાઇઝના હોય છે, એટલે એ ધીમે ધીમે ફેડ બી થઈ જતા હોય છે. એટલે સ્કાર તો રહેવાના જ છે, એ વાત બી હું ચોક્કસ મેસેજ પાસ કરીશ. પણ એ સ્કાર નાના હોવાના કારણે એક તો આપણને પેન બી ઓછું છે અને કોસ્મેટિકલી વાત કરો તો એ ઇન્સિઝન વિઝિબિલિટી વાઇઝ બી ઘણા નાના હોય છે. અને બીજું નાના હોવાના કારણે એમાં હર્નિયાના ચાન્સ બી આગળ જતા ઘણા ઓછા રહે છે. સામાન્ય રીતે મહિલાઓને એવું હોય છે કે ભાઈ આ જે સર્જરી છે રોબોટિક સર્જરી એ કેન્સર કે પછી કોમ્પ્લિકેટેડ હોય એમના માટે જ હોય છે. શું એવું હોય છે? ના, એવું નથી. હા, 100% આ બધી કોમ્પ્લિકેટેડ સર્જરી કે કેન્સરમાં બી એનો ફાયદો છે, એની ના નથી. પણ સામાન્ય ફાઇબ્રોઇડ કાઢવાની સર્જરી કહો કે ગર્ભાશયની થેલી કાઢવાની સર્જરી કહો, એમાં બી જે આપણે આગળ બધા ફાયદા જોયા તો એના કારણે રોબોટિક ટેકનોલોજીનો ખરેખર ઘણો ફાયદો છે. એટલે એવું નથી કે ખાલી આપણે કોઈ કોમ્પ્લિકેટેડ કેસ હોય તો જ એ વસ્તુ રોબોટિકલી કરવી જોઈએ. એના આ બધા ફાયદાને ધ્યાનમાં રાખીને આપણે ઇવન સાદામાં સાદી ગર્ભાશયની થેલી કાઢવાનું ઓપરેશન હોય કે ફાઇબ્રોઇડ કાઢવાનું ઓપરેશન હોય કે એન્ડોમેટ્રિયોસિસની સર્જરી હોય તો આ બધી જ સર્જરીમાં આપણે 100% રોબોટિકલી આ સર્જરી કરાવવાનો ઓપ્શન વિચારવો જોઈએ અને એના ફાયદા માટે થઈ અને આ ઓપ્શન આપણે અડોપ્ટ કરવો જોઈએ. જી ડૉક્ટર ફોરમ, કઈ એવી મહિલાઓ જે છે કે જેમને આ જે સર્જરી છે રોબોટિક સર્જરી એ વધુ ફાયદાકારક છે? હા, તો ખાસ કરીને જે ઓબેસિટીવાળા બહેનો છે કે જે જાડા બહેનો છે એવા બહેનોમાં તો ખરેખર રોબોટિક સર્જરીનો ઘણો જ ફાયદો છે. બિકોઝ જાડાપણાના કારણે ઇવન અમે લેપ્રોસ્કોપીથી બી જ્યારે કામ કરીએ તો એટલા ડેપ્થમાં એટલી ઊંડાણમાં અમે સારી રીતે પહોંચી નથી શકતા અને એટલું સારું સર્જરી નથી કરી શકતા. તો રોબોટિકના ઇન્સ્ટ્રુમેન્ટ બી લાંબા હોય છે અને મેગ્નિફિકેશન અને 3D ડેપ્થ પરસેપ્શનના કારણે એમાં ખરેખર ઇવન સાદામાં સાદા કેસમાં બી આપણે રોબોટિકથી
બહુ સારું રિઝલ્ટ આપી શકીએ છીએ. અને એ જ રીતે જે આપણે આગળ વાત કરીએ પ્રમાણે કે અંદર અગર વધારે કાંઈ ચોંટેલું હોય, સાઇઝ મોટી હોય, ફાઇબ્રોઇડની પોઝિશન અલગ પ્રકારની હોય, તો આ બધા કેસમાં બી આપણે ઊંડાણમાં પેલ્વિસના દરેક ખૂણામાં સરસ રીતે પહોંચી અને સારામાં સારા બેસ્ટ લેવલે સર્જરી કરી શકીએ છીએ. જી બિલકુલ ડોક્ટર ફોરમ. હવે મહિલાઓ માટે ફ્યુચર સર્જરી કેમ બની રહી છે રોબોટિક ટેકનોલોજી? યસ, આ બહુ જ સરસ વાક્ય છે. હું બી એ જ કહીશ કે અમારા ગાયનેક ફિલ્ડની હું વાત કરું તો ખાસ તો એને કહેવાય કે પેલ્વિક સર્જરી, પેટમાં બી નીચેના ભાગની એટલે કે ગર્ભાશય અને એની આસપાસના ભાગની સર્જરી, એના માટે રોબોટિક સર્જરી એ ખરેખર એ ફ્યુચર છે. કારણ કે એ ડેપ્થમાં જે અમારે કામ કરવાનું છે એ આજે લેપ્રોસ્કોપી કરતાં પણ આપણે રોબોટિકમાં એમાં બેસ્ટ પ્રિસિઝન સાથે અને સર્જનના હેન્ડની ટ્રેમર ઓછી કરીને અને બહુ જ સારી રીતે આ સર્જરી કરી શકીએ છીએ. ઇવન સર્જન માટે બી કહું તો લેપ્રોસ્કોપીમાં અમને જે અમુક ફિઝિકલ સ્ટ્રેન બોડીને સર્જન તરીકે વધુ પડતું હોય છે, તો એ બી એમાં સર્જનને બી ફાયદો થાય છે કે અમે વધુ ઇઝીલી સારી રીતે આ સર્જરી કરી શકીએ છીએ. તો 100% પેશન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ વિચારો કે સર્જન ડોક્ટર પોઈન્ટ ઓફ વ્યૂ વિચારો, રોબોટિક સર્જરી is the future of every surgery, especially every gynec surgery. તો આ હતી મહિલાઓ માટે રોબોટિક સર્જરી વિશેની ખૂબ જ મહત્વપૂર્ણ અને માહિતીસભર ચર્ચા. ડોક્ટર ફોરમ વોરાએ ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યું કે કેવી રીતે રોબોટિક સર્જરી મહિલાઓ માટે ઓછા દુખાવા, ઝડપી રિકવરી અને વધુ સારા પરિણામો સાથે ફ્યુચર સર્જરી તરીકે ઉભરી રહી છે. ડોક્ટર ફોરમ વોરા, આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.